i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડામાં હોસ્પિટલ આગળ દબાણો હટાવવાનો મામલો। સોમવારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આગળ લારી ગલ્લા હટાવાયા હતા। 50 ઉપરાંત લારી ગલ્લા હટાવાયા બાદ વેપારીઓમાં આક્રોશ। આજે ભિલોડા બજાર બંધ રાખી વેપારીઓએ વિરોધ દર્શાવ્યો। ભિલોડા ગ્રામ પંચાયત આગળ કર્યા ધરણા। નાના ધંધા રોજગાર વાળાના પેટ પર લાત મારવાની કોશિશ વેપારીઓ। મામલતદાર અને ધારાસભ્યના આદેશ પર દબાણો દૂર કરાયા। સરપંચ કલેક્ટરને અગાઉ પણ વૈકલ્પિક વ્યવસ્થા માટે રજૂઆત કરી હતી। સરપંચ ધંધા રોજગાર છીનવતા વેપારીઓમાં ભારે આક્રોશનો માહોલ। અરવલ્લી જિલ્લાના ભિલોડાના ઈડર રોડ પર બસ સ્ટેન્ડથી સિવિલ હોસ્પિટલ સુધી હાથ લારી અને નાના વેપારીઓ પોતાના ધંધા રોજગાર કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। ત્યારે ભિલોડામાં હોસ્પિટલ આગળ દબાણો હટાવવાના મામલે તંત્ર દ્વારા વેપારીઓને નોટિસ આપી જગ્યા ખાલી કરવા જણાવતા સોમવારે તંત્ર દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લારી ગલ્લા હટાવાયા હતા। 50 થી વધુ લારી ગલ્લા હટાવાયા બાદ વેપારીઓમાં આક્રોશ ફેલાયો હતો। તંત્ર દ્વારા વેપારીઓના લારી ગલ્લા હટાવતા આજે ભિલોડા બજાર બંધ રાખી વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો અને ભિલોડા ગ્રામ પંચાયત આગળ ધરણાનો કાર્યક્રમ યોજી પોતાની રોજીરોટી અપાવવા આજીજી કરી હતી। ત્યારે તંત્ર દ્વારા નાના ધંધા રોજગાર વાળાના પેટ પર લાત મારવાની કોશિશ કરાઈ રહી છે અને ભિલોડા ઈડર રોડ પર આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આગળ લારી ગલ્લાના દબાણો મામલતદાર અને ધારાસભ્યના આદેશ પર દબાણો દૂર કરાયા તેવું ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું અને આ બાબતે સરપંચે કલેક્ટરને અગાઉ પણ વૈકલ્પિક વ્યવસ્થા માટે રજૂઆત કરી હતી। ત્યારે ધંધા રોજગાર છીનવતા વેપારીઓમાં ભારે આક્રોશનો માહોલ ઉભો થયો છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। બોલો। મારું નામ અચાર્ય અરવિંદભાઈ રામસિંહભાઈ છે। હું ગામ ખલવાડ, તાલુકો બિદડા, જિલ્લો અરવલ્લી। કોટેજ હોસ્પિટલના આગળ મારી લારી હતી અને લારીને હટાવવા માટે પીડબ્લ્યુડીના માણસો, મામલતદારશ્રીને ગાડી હતી, એ લોકોએ અમને હટાવવાનું કહી અને બીજે દિવસે અમને નોટિસ આપી હતી। તો અમે લારી હટાવી લીધી છે। ક્યારે લારી હટાવી છે અને નોટિસ કોને આપી છે? નોટિસ ગ્રામ પંચાયતે આપી છે અને જ્યારે કહેવા આવ્યા ત્યારે પીડબ્લ્યુ વાળા અને મામલતદાર ત્યાંથી આવ્યા હતા। તમારી લારી ક્યારે હટાવવામાં આવી છે? કાલે આવતીકાલની તારીખે, ગઈકાલની તારીખથી। બોલો। નાનજીભાઈ સામરભાઈ સોલંકી, ગામ લીલસાનો છું। મારે આ સિવિલના આગળ દરવાજા આગળ જે મેઇન નવો ગેટ બને ને તો ગલ્લો હતો। 2 મહિના પહેલા હટાવવાનું કીધેલું। શૌચાલય હતું, 8 લાખ રૂપિયાનું શૌચાલય તોડી નાખ્યું। એ વખત અમારો ગલ્લો હટાવ્યો હતો। તમારી શું માંગ છે? અમારો ગલ્લો સહી સલામત રહેવો જોઈએ અહીંયા ને અમારો ધંધો એના પર જ છું। હું 4 છોકરા ને છોકરીઓને છે। ઓકે, અમે 10 જણાનો સ્ટાફ છે એમાં ઘેર ખાવાનો। ઠીક ને છે। 40,000 રૂપિયાનો પહેલો માલ બગડ્યો હતો ઓકે, 2 મહિના પહેલા ને અત્યારે માલ બગડે છે। સારું। મારું તુલસીબેન નરેશભાઈ ફારવા નામ છે। શનિવારે અમારે નોટિસ આપી, અમે ફ્રૂટની લારીનો ધંધો કરીએ। હવે એકદમ આવીને કહે કે તમે હટાવો અહીંથી, અમે ક્યાં જઈએ? ધંધો હવે અમારો આ જ ચાલે। અમે વિધવા બૈરીએ, અમે ધંધો આ જ કરીએ, આના ઉપર અમારું જીવન ચાલે। લોનો આટલી બધી લઈ લીધી, હવે શું કરવાનું અમારે? હવે એકદમ અચાનક આવીને કહે કે તમે હટાવો, તો અમે ક્યાંથી કે સિવિલની જગ્યાએ, હવે અમે શું કરીએ? ક્યાં લારી હતી તમારી? અમારી સિવિલ લારી હતી, સિવિલના આગળ। ક્યારે હટાવવામાં આવી છે? આ શુક્રવારે હટાવવામાં કહીને ગયા, નોટિસ આપી હતી અમને। કોના દ્વારા નોટિસ આપવામાં આવી, કોઈ ખબર? પંચાયતથી આવી છે। ઠીક છે। પંચાયત મામલતદાર બધા કે આમાં તો વોચતાય નહીં આવડે, બસ નોટિસ કાગળિયું આલીને જતા રહ્યા કે હટાવો બસ તમારે। સારું હેડો બોલી। આજે ભિલોડા ખાતે લારીવાળા અને કાચા ગલ્લાવાળા એકત્રિત થઈ ગ્રામ પંચાયત ભિલોડા ખાતે આવેલ 3 દિવસ અગાઉ મામલતદારશ્રી અને ધારાસભ્યશ્રી એ બંનેની સૂચના અન્વયે, આદેશ અન્વયે ગ્રામ પંચાયત ભિલોડાએ કોટેજ હોસ્પિટલ આગળ આવેલ શ્રી સરકારની જગ્યામાં જે લારી ગલ્લા હટાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવેલ। એ અનુસંધાને આજે બધા લારી ગલ્લાવાળા ભિલોડા ખાતે પોતાનું બંધ રાખી
અને ભિલોડા પંચાયત ખાતે હમણાં આવીને મળીને ગયા. એ અનુસંધાને એમને એવી ખાતરી આપવામાં આવી છે કે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અમે શું કહેવાય એમને વિનંતી કરી આ લારી ગલ્લાવાળાને યોગ્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા માટે અગાઉ પણ અમે પ્રયત્નો કરેલા છે અને હવે ફરીથી નવેસરથી આ લારી ગલ્લાવાળાઓને અમે વૈકલ્પિક વ્યવસ્થા થાય અને એમને પોતાની રોજીરોટી કમાઈ શકે. કારણ કે આ લારી ગલ્લાવાળાઓ પોતાની બહુ નાની આવકો ધરાવે છે, રોજ કમાઈને રોજ ખાવાવાળા વ્યક્તિઓ છે, તો એ લોકોની રોજીરોટી ન છીનવાય એ અનુસંધાને પંચાયત કલેક્ટરશ્રી પાસેથી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા થાય એ માટે પ્રયત્ન કરશે. એમની વૈકલ્પિક વ્યવસ્થા થાય તો એમને એ જગ્યાએ વ્યવસ્થિત બેસાડી એ પોતાની રોજીરોટી કમાઈ શકે એ માટે અમે પ્રયત્નશીલ છીએ. આજે ફરીથી અમે કલેક્ટરશ્રીને પત્ર લખી અને આની અમે જાણ કરવાના છીએ. ત્યાં સુધી આ લોકો લારી ગલ્લાવાળાનું સૂચન એવું હતું કે જ્યાં સુધી અમારી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમે ત્યાં જ બેસીને ધંધો કરીશું એવી અમને રજૂઆત કરતા અમે કીધું કે જેટલું અમે શક્ય છે એટલું પ્રયત્ન કરીએ અને એમને યોગ્ય રીતે બેસાડવાનો પ્રયત્ન કરીશું.